શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 58 શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સ્થિત પ્રજ્ઞ માણસ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવા હોવા જોઈએ એનું માર્ગદર્શન કરી રહ્યા છે. અહીં 58મા શ્લોકમાં પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ આત્મતૃપ્તિ માટે કરવાને બદલે ભગવાનની સેવા અર્થે કરે તે સ્થિત પ્રજ્ઞ બની શકે. 58મા શ્લોકનું આપણે પઠન કરીએ, ત્યાર પછી વિગતે સમજીએ. यदा संहरते चायं कूर्मकानीव सर्वश इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता. અર્થાત જેવી રીતે કાચબો પોતાના અંગોને બધી બાજુએથી સમેટી લે છે, તેવી જ રીતે જે સમયે આ કર્મયોગી ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને બધા જ પ્રકારે સમેટી લેશે ત્યારે તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત બની જાય છે. અહીં કાચબાનું દ્રષ્ટાંત આપવાનું તાત્પર્ય એ છે કે જ્યારે કાચબો ચાલે છે ત્યારે તેના 6 અંગો દેખાય છે: 4 પગ, 1 પૂંછડી અને 1 મસ્તક. પરંતુ જ્યારે તે પોતાના અંગો સમેટી લે છે ત્યારે કેવળ તેની પીઠ જ દેખાય છે. તેવી જ રીતે સ્થિત પ્રજ્ઞ 5 ઇન્દ્રિયો અને 1 મન, આ 6ને પોતાના વિષયોથી હટાવી લે છે. જો તેનું ઇન્દ્રિય વગેરે સાથે સહેજ પણ માનસિક સંબંધ ચાલુ રહે તો તે સ્થિત પ્રજ્ઞ નથી બનતું. તો અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને ઇન્દ્રિયોને વશમાં રાખવાનું કહે છે. ઇન્દ્રિયોને આપણે પકડી રાખવાની છે. ઇન્દ્રિયો આપણને પકડી રાખશે તો તમે ભગવત ભક્તિમાં લીન નહીં થઈ શકો. જેવી રીતે આકાશમાં સૂર્ય હોવા છતાં આંખો બંધ કરી દેવાથી સૂર્ય નથી દેખાતો અને આંખો ખોલતાની સાથે જ સૂર્ય દેખાય છે. તો અહીં સૂર્ય અને આંખોમાં કાર્યકારણનો સંબંધ નથી. અર્થાત આંખો ખુલવાથી સૂર્ય પેદા નથી થયો. સૂર્ય તો પહેલાથી જેવો હતો તેવો જ છે. આંખો બંધ કરતા પહેલા પણ સૂર્ય તેવો છે, આંખો બંધ કર્યા પછી પણ સૂર્ય તેવો છે. કેવળ આંખો બંધ કરવાથી આપણને તેનો અનુભવ નહોતો થયો. આ જ વસ્તુ ઇન્દ્રિયોને સમેટી લેવાથી ઇન્દ્રિયો તો છે જ, પણ ઇન્દ્રિયોનો અનુભવ ન થવો જોઈએ. અહીં ઇન્દ્રિયો વિષયોથી હટાવવા સ્વતઃ સિદ્ધ પરમાત્માનો અનુભવ થયો છે. જો ઇન્દ્રિયોને સમેટી લઈશું તો ભગવાનનો અનુભવ થશે. અનુભવ મન સહિત ઇન્દ્રિયોનો વિષય નથી. ભોગોને ભોગવતા હોવા છતાં પણ તેવું જ છે, પણ તું ભોગોની સાથે સંબંધરૂપી પડદો રહેવાથી તેનો અનુભવ નથી થતો અને આ પડદો હટી જતાની સાથે જ તેનો અનુભવ થઈ જાય છે. અર્જુનને અહીં એવો ઉપદેશ આપવામાં આવી રહ્યો છે કે પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ આત્મતૃપ્તિ માટે કરવાને બદલે ભગવાનની સેવા અર્થે કરે. કોઈ વ્યક્તિ પોતાનો ઇન્દ્રિયોનો ઉપયોગ આત્મતૃપ્તિ એટલે મોજ શોખ ભોગ વિલાસમાં કરવાને બદલે એ પ્રભુમાં એકતા સાધીને કરે. જેમ મદારી સર્પને વશમાં રાખે છે. એની મોરલીથી ગમે તેવો ઝેરી સાપ હોય તો પણ મદારીના વશમાં આવી જાય છે. તેવી જ રીતે યોગી અથવા ભક્ત પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. ઇન્દ્રિયોનું કીધું આપણે નથી કરવાનું, પણ ઇન્દ્રિયો આપણી ઈચ્છા મુજબ વર્તે. ઇન્દ્રિયોને કદાપી સ્વતંત્રપણે વર્તવા દેવી ન જોઈએ અને તો જ તમે ભગવત પ્રાપ્ત થશો. શ્રી કૃષ્ણ સાથે તાદાત્મ્ય એકતા ત્યારે જ આવશે કે જ્યારે તમે ઇન્દ્રિયોને વશમાં કરી હોય. જય શ્રી કૃષ્ણ.
આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોત તો યુટ્યુબ ઉપર સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. વધુમાં વધુ વડીલો મિત્રોને સબસ્ક્રાઇબ કરાવો. જય શ્રી કૃષ્ણ.